જો આ દીકરીનો ભાવ જુઓ તો હું આવું પાત્ર લઈને જાઉં તો 18 વર્ષની દીકરીનું ઈ કહેવા માંગુ. અમારા ભાઈઓ, હવે તમારામાંથી કોઈ એવું વ્યક્તિ બાકી નહીં હોય કે જે આપણા કબરાઉ મોગલ ધામના બાપુને ન ઓળખતો હોય અને અત્યારે આ બાપુની જે પુખ્ત વયની દીકરી હતી તેને કોઈ એક વ્યક્તિ ભગાડીને કે પછી અપહરણ કરીને લઈ ગયો હોય એવા સમાચાર સામે આવી રહ્યા છે. અમારા ભાઈઓ, બિલકુલ સાચી વાત છે. હવે તમને બધાને ખબર છે કે દેશ અને વિદેશની અંદર પ્રખ્યાત આ મોગલ ધામ, જેની અંદર લાખો રૂપિયાની માનતા માણસો રાખે છે અને માણસો જયારે આ બાપુને પૈસા મંદિરની અંદર મૂકવા માટે આપે છે ત્યારે આ બાપુ એ પૈસાની અંદર 1 રૂપિયો ઉમેરીને જે તે વ્યક્તિને પૈસા પાછા આપી દે છે અને કહે છે કે આ પૈસા તમે તમારી દીકરી અથવા તો કોઈ બહેનને આપી દેજો. હવે મિત્રો, આ પવિત્ર ધામની અંદર જે મોગલમાના દર્શન કરવા માટે હજારો નહીં પરંતુ લાખો માણસો આવે છે. એવી જ રીતે એક વ્યક્તિ જે 5-6 દિવસથી આ મંદિરની અંદર આવતો હતો, એ ઓમ ડાભી નામનો વ્યક્તિ આ બાપુની જે પુખ્ત વયની દીકરીને ભગાડીને લઈ ગયો છે અને એને આ દીકરી સાથે લગ્ન પણ કરી લીધા હતા. એવા ફોટો જે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે અને પોલીસ દ્વારા વલસાડની અંદરથી તેમને જે પકડી લેવામાં આવ્યા છે. હવે આ દીકરી અને જે પેલો ભાઈ હતો એમનો પરિવાર અને જે બંનેને કચ્છની અંદર ભેગા પણ કરવાના છે. અમારા ભાઈઓ, આપણો કોઈ એવો ઉદ્દેશ્ય નથી કે આપણે આ મોગલ ધામના બાપુને જે નીચા પાડીએ કે તેમને બદનામ કરીએ, પરંતુ સોશિયલ મીડિયા આધારે જે પણ માહિતી મળી છે એ બધી આપી રહ્યો છું. મોગલ ધામના બાપુ જે દીકરીઓને માત દુર્ગાનું રૂપ માને છે એ એમની રીતે ખૂબ સાચા છે. એમને ક્યાં ખબર હતી કે એમની દીકરી આવું ખોટું પગલું ભરશે. અને હા, કોઈ આ મોગલ ધામના બાપુ વિશે ખરાબ ન કહેવું કે ખોટી ટિપ્પણી કે કમેન્ટ ના કરવી, કારણ કે આ બાપુ એમની રીતે ખૂબ જ સાચા છે. એમના વિચારો પણ ખૂબ જ મહાન છે અને એમનું વ્યક્તિત્વ પણ ખૂબ જ મહાન છે. તમે ખાલી એકવાર આ બાપુની જે એક નાનકડી દીકરી અને બહેન પ્રત્યેના વિચારો દર્શાવતો એક આ વિડીયો જોઈ લ્યો. જો આ દીકરીનો ભાવ જુઓ તો હું આવું પાત્ર લઈને જાઉં તો 18 વર્ષની દીકરીનું ઈ કહેવા માંગુ છું કે બેટા આવા પાત્રમાં તમે રહ્યો. આ પાત્ર એટલે પહેરવાની જરૂર નથી. સારા તમારી રેડી કરી રાખો, સારા પહેરવેશ પહેરો અને સારું ખાવ એટલે આ દીકરી દેશની ભવાની છે. કારણ કે જ્યાં ધર્મ ધ્રુજો છે ત્યાં શક્તિ આગળ આવી છે. એક આ શક્તિ છે, દીકરી છે, ભવાની છે. દીકરી જન્મે એટલે આપણે એમ કહે છે કે અમારી આ લક્ષ્મી જન્મી છે, કહી છે ને, પછી દીકરી કહી છે અને પછી આને માં કહી છે. એમ આ એક દેશની માં છે બાપ, આ એક ભવાની છે. આની ઇજ્જત કરો. જો આ પટેલની દીકરી પણ, કારણ કે જેતપુર વાળાનું ગામ બાપ, એ ધરતીની તાકાત છે બાપ, કે જ્યાં હેબલ વાળા સાપરાત વાળો થઈ ગયા, એ ધરતીની ધૂળને ધન્ય છે અને વંદનીય છે. આ